સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની દુકાનમાં 1.5 ફૂટનું બાકુર ઉપાડી લાખો રૂપિયાની ચોરી કરનાર ગેંગના 3 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ગિરફ્તાર કર્યા છે। આ ગેંગમાં સુરત, વડોદરા અને મધ્યપ્રદેશના આરોપીઓ સામેલ છે। મુખ્ય આરોપી પર ગંભીર 9 ગુના દાખલ કરવામાં આવ્યા છે। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે પાંડેસરા વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં થયેલી ચોરીનો ગજબ ખુલાસો કર્યો છે। આરોપીએ દુકાનની દિવાલમાં 1.5 ફૂટનું બાકોર ઉપાડી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોર્યા હતા। ચોરી પછી આરોપીઓ સ્થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સુરત, વડોદરા અને મધ્યપ્રદેશના રહીશ એવા 3 સભ્યોને ઝડપી લીધા છે। ગિરફ્તાર થયેલા આરોપીઓ પાસેથી 1,40,750 રૂપિયા મૂલ્યના માલ સાથે ચોરીના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી પર ગંભીર 9 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સંગઠિત ગુનો, તોડફોડ અને ચોરી જેવી કલમો સામેલ છે। આરોપીઓએ દુકાનની પાછળની દિવાલમાં બાકોર ઉપાડી ચોરી કરી હતી। તેઓ વ્યવસ્થિત ગેંગ તરીકે કામ કરતા હતા અને રાજ્યોમાંથી સભ્યોને જોડી ગુનાઓને અંજામ આપતા હતા।